તો સુરતમાં માન દરવાજા રીડેવલપમેન્ટ મુદ્દે અસરગ્રસ્તોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ભાડું ન મળતા અસરગ્રસ્તોએ લિંબાયત ઝોન ખાતે મોરચો માંડ્યો હતો। તો બિલ્ડર અને પાલિકા વચ્ચે ધક્કા ખાઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવે છે। તો 1300થી વધુ ફ્લેટ ધરાવતા પ્રોજેક્ટમાં ભાડા ચૂકવણીમાં વિલંબ થયો છે। પાત્રતા પત્ર અને એગ્રીમેન્ટ પર સહી ન થતા ફાઇલો પેન્ડિંગ પડી છે। તો અસરગ્રસ્તોને માત્ર 30% જેટલું જ ભાડું મળતું હોવાનો દાવો છે। ત્યારે લિંબાયત ઝોનના અધિકારીઓએ પેન્ડિંગ ફાઇલો ઝડપથી આગળ ધપાવવાની ખાતરી આપી છે। તો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ અસરગ્રસ્તોની તરફેણમાં રજૂઆત કરી છે। આજ રોજ માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જે પાત્રતા પત્ર ધરાવી શકે એવા ફ્લેટ હોલ્ડરો દ્વારા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ખાતે મોટી સંખ્યામાં જેને રજૂઆત કરવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે જુલાઈ 2025થી એનું માસિક ભાડું શરૂ થવાનું તો એગ્રીમેન્ટ થયા પછી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 1312 ફ્લેટ ધારકો ધરાવતી આ માન દરવાજા ટેનામેન્ટમાં હજુ સુધી માંડ 30% ફ્લેટ ધારકોને એનું ભાડું મળવાનું શરૂ થયું છે અને એ પણ ભાડું સમયસર મળતું નથી। અને પાત્રતા પત્ર માટે પણ લિંબાયત ઝોનનો વહીવટી પ્રક્રિયા જે કરવાની હોય એ બિલકુલ ગોકળગાય ગતિએ ચાલે છે। જે ફ્લેટ ધારકો છે બિલ્ડરની ઓફિસે જાય તો બિલ્ડર કહે કે ભાઈ તમારી ફાઇલ નોટરીમાં ગઈ છે, એગ્રીમેન્ટ થવાનું બાકી છે, અને પછી કે લિંબાયત ઝોનમાં ગઈ છે। એટલે આજ રોજ અમે બધા મોટી સંખ્યામાં અલેટ હિમ્મર અને બીજા સ્થાનિક યુવાનોની ટીમ સાથે રજૂઆત કરી ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રી નિલેશભાઈ પટેલને। રજૂઆતનો મારો મુખ્ય મુદ્દો એ જ હતો કે જે બિલ્ડર દ્વારા અને એજન્સી દ્વારા જે ફાઇલો એગ્રીમેન્ટ થયા